નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અબડાસાના જખોની માધ્યમિક શાળા જર્જરિત હાલતમાં છેલ્લા 1.5 વર્ષથી પડી છે। 106 વિદ્યાર્થીઓ 1.5 વર્ષથી પ્રાથમિક શાળાના ઓરડામાં અભ્યાસ કરી રહ્યા છે। જર્જરિત પડેલી શાળાની જગ્યાએ યુદ્ધના ધોરણે નવી શાળા બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠી છે। 1.5 વર્ષથી જર્જરિત હાલતમાં બંધ પડેલી શાળા 1.5 મહિનામાં નવી શાળાનું કામ શરૂ કરવામાં આવે। સ્થાનિક લોકો દ્વારા અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત તેમજ અરજીઓ કરી હોવા છતાં પરિણામ શૂન્ય। અરજીઓ ઘણી થઈ, હવે એક્શન લે સરકાર। બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે જો 1.5 મહિનામાં સ્કૂલનું કામ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। જખાઉ ગામની માધ્યમિક શાળામાં માધ્યમિક શાળામાં આવ્યા પછી એક ખ્યાલ આવ્યું કે 1.5 વર્ષથી માધ્યમિક શાળા બંધ છે, વિદ્યાર્થીઓ ભણે છે। 106 વિદ્યાર્થીઓ જે છે પ્રાઇમરી સ્કૂલમાં 8 વાળા ભણતા હોય ત્યાં શિક્ષકોની કમી અને સાથે સાથે જર્જરિત હાલતમાં આ સ્કૂલ પડી છે છેલ્લા 1.5 વર્ષથી। અહીંયાના ધારાસભ્ય લવ લેટર લખે છે મંત્રીઓને કે સ્કૂલ ચાલુ કરાવો, લવ લેટર લખવાનું બંધ કરો। ધારાસભ્ય શ્રી, આપ ધારાસભ્ય જો ઓર્ડર કરો, તમારું કામ છે ઓર્ડર કરવાનું, માંગવાનું નહીં। હાલ જ મારી શિક્ષણ અધિકારી જોડે વાત થઈ છે, એમણે કીધું છે 3 વખત રિમાઇન્ડર કરેલું છે, પણ મારી વિનંતી છે સરકારને, કચ્છ કલેક્ટર શ્રીને અને શિક્ષણ અધિકારીને કે તાત્કાલિક ધોરણે એટલે 1 થી 1.5 મહિનાની અંદર આ સ્કૂલનું કામ ચાલુ થઈ જવું જોઈએ। કારણ કે અબડાસો બોર્ડર વિસ્તારમાં આવે છે, અબડાસાને વિશેષ વિકાસ માટે એક ખરેખર તો બોર્ડ બનવું જોઈએ, પણ આ બોર્ડ નથી, એના કારણે અહીંયાના કામ થતા નથી। એટલે મારી વિનંતી છે ધારાસભ્યશ્રીને પણ કે હું જાઉં અને પછી કામ થાય, મારી ટીમ ક્યાંક ને જાય અને પછી કામ થાય અને તમે શ્રેય લેવા માટે દોડતા જાઓ છો તો મહેરબાની કરીને એવું ન કરો। અહીંયાની જે સ્કૂલ જે અબડાસાની આવી તમામે તમામ પ્રાથમિક સ્કૂલો ઘણી બધી આવી તૂટી ભાંગેલી પડી છે, એનો પણ ઘણી સ્કૂલનો ઓર્ડર આવી ગયો છે તોડવાનો, એ પણ નથી તૂટી, અને ઓર્ડર આવી ગયો છે નવી બનાવવાનો, એ પણ આજની તારીખમાં નથી બની, જેના ડોક્યુમેન્ટ અને પુરાવા મારી પાસે છે। તો મહેરબાની કરી અને ધારાસભ્ય શ્રી, આપણે પેપરમાં મોટી મોટી વાતો નાખીએ કે અમે કરાવ્યું, આમ કરાવ્યું, તેમ કરાવ્યું, કરો તમે, કોઈ વાંધો નહીં। ધારાસભ્ય છો, જનતાએ તમને ચૂંટ્યો છે, જનતા માટે કામ કરવું એ તમારી ફરજ છે, પણ એ વાતને અધિકારી અને નેતાઓ યાદ રાખે કે આ જ જનતાના ટેક્સમાંથી, જીએસટીમાંથી સરકાર ચાલે છે, અને સરકારની જવાબદારી જે મૌલિક જવાબદારી શિક્ષણ આપવું, રોજગારી આપવી અને આરોગ્ય આપવું। જખાઉની જે હાઈસ્કૂલ છે એમને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે, બાંધકામ એમનું શરૂ કરવામાં આવે। કમ્પાઉન્ડ વોલ પર પડેલી પડી છે, અંદર આખું જર્જરિત પડ્યું છે, ત્યાં કને વિદ્યાર્થીઓ કોઈ ભણી ન શકે। 1.5 વર્ષ વીતી ગયો, હવે 1.5 વર્ષ વીતે અને ચૂંટણી આવે ત્યારે ચાલુ થાય અને મોટી મોટી વાતો કરવા નીકળો, એવું નહીં કરતા। 1.5 મહિનાની અંદર અહીંની સ્કૂલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ થવું જોઈએ।